આજે આદર્શ ફાઉન્ડેશન અને સેવાતીત એ બંને સંસ્થા જે ભેગી થઈ છે, કારણ કે દિવ્યાંગ બાળકો જે અહીંયા રહે છે એમની સેવા પુરુષોત્તમ દાદા છેલ્લા 30 વર્ષથી કરે છે. જોડે અમારા પરેશભાઈ કોટવાણી છે, અવારનવાર આ સંસ્થાને પોતાના કુટુંબની જેમ માનીને પરેશભાઈ છે, જતીનભાઈ છે, અવારનવાર નિસ્વાર્થ ભાવે અહીંયા આવીને છે ને સંસ્થાના બાળકોનો એન્ટરટેનમેન્ટ પૂરું કરે, એમનું મનોરંજન પૂરું પાડે છે. એટલે આ આજે ખૂબ જ સરસનો ઓકેઝન ગોઠવાયો છે, જ્યાં પુરુષોત્તમ દાદા પણ નિસ્વાર્થપણે સેવા કરે છે. આજે આદર્શ ફાઉન્ડેશન એમના સહભાગી બન્યા છે અને જોડે પરેશભાઈ છે, જતીનભાઈ છે, એમનો આભાર વ્યક્ત કરું છું આપણા મીડિયા દ્વારા. આપનો પરિચય? મારો પરિચય શનિભાઈ રામચંદ્રની, સ્થાપક અને પ્રમુખ આદર્શ ફાઉન્ડેશન. દાદા, કઈ જગ્યા છે અને શેનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે? સેવાતીર જે દિવ્યાંગોની સંસ્થા છે, 34 વર્ષથી સેવાતીર ચાલે છે. સંસ્થાને 46 વર્ષ થયા. આ સંસ્થામાં દિવ્યાંગો, બધા જ પ્રકારના દિવ્યાંગોને, માનસિક અસર તો ખાસ, જેઓને શરૂઆતથી આરોગ્ય, શિક્ષણ, તાલીમ અને એ લોકો સ્વનિર્ભર બને એવા પ્રયત્નો છેલ્લા 34 વર્ષથી થઈ રહ્યા છે. સેવાતીતમાં ગવર્મેન્ટ માન્ય ITI છે અને બધા બાળકો અને વડીલો પણ સેવાતીતમાં છે. આ બધાને આનંદ પ્રમોદ માટે પરેશકુમાર કોટવાની મ્યુઝિકલ નાઇટ દર વખતે વારંવાર પ્રોગ્રામ કરે છે. આજે પણ એમના દ્વારા એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને એ પ્રોગ્રામ બધાને આનંદ આપવા માટે અને દિવાળી પછીનો સૌથી પહેલો પ્રોગ્રામ છે અને વારંવાર એવા પ્રોગ્રામ સેવાતીતમાં થતા રહે છે. આપ સૌ જાણતા હશો કે સેવાતીત આવા બધા લોકોને આપણા જેવો સમકક્ષ બનાવવા માટે, સક્ષમ બનાવીને સમકક્ષ બનાવે છે અને એના માટે અહીંયા જુદા જુદા આરોગ્ય કેન્દ્રો છે, 5 ક્લિનિક ચાલે છે, શિક્ષણ સંસ્થા છે, અહીંયા ITI ગવર્મેન્ટ માન્ય ITI દિવ્યાંગોની ચાલે છે, અહીંયા તાલીમ કેન્દ્રો છે જ્યાં આજે મોલમાં ને બધા જે કામ કરે છે એ બધા દિવ્યાંગોને સેવાતીતમાં તાલીમ આપવામાં આવી. PMKVYના ક્લાસીસ ચાલે. આ બધું જ છેલ્લા વર્ષોથી 6,500 જેટલા કુટુંબો સમાજમાં સેવા આપણા જેવું જીવન જીવે છે. ફોર મેઇન મોટો ટુ મેક ધેમ ઇક્વલ ટુ અસ અને દે આર લિવિંગ લાઈક અસ ઇન મેઇન સ્ટ્રીમ ઓફ સોસાયટી. આપનો પરિચય દાદા? પુરુષોત્તમ પંચાલ, સ્થાપક અને અત્યારે પ્રમુખ.